એ એક જ બે જ પાત્રો આ પૃથ્વી પરના એવા છે કે જે તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા કરે છે. આમાંના કેટલાય મા બાપ એવા હશે કે જે પોતે નથી જીવ્યા, પોતે નથી ખાધું. તમે જુઓ અત્યારે આવેલા તમારા દરેકના મમ્મી પપ્પાના હાથમાં એક થેલો છે. સિમેન્ટની થેલી છે, સાદી પ્લાસ્ટિકની થેલી છે, બેગ છે. એ ઘરમાં જે સારામાં સારું હતું ને એ તમારી માટે લાવ્યા છે. બેટા, એ વસ્તુની કદર કરો. આપણા મા બાપ છે એટલે એનો લાભ ચોક્કસ લેવાય, એનો આનંદ લેવાય, એની મજા લેવાય, પણ એનો ગેરલાભ ન લેવાય. અને અહીંયા બેઠેલા મા બાપને પણ હું કહું કે થોડા સંસ્કારો એવા રાખો. ભલે તમને અત્યારે તો લોકોને આ વેવલા વેડા લાગે છે કે તમે ઘરેથી નીકળીને પગે લાગીને જાવ તો આ શું છે. નહીં, તમને તમારી સાસુ ન ગમતી હોય તોય તમારા બાળક સામે તમે બહાર નીકળો ત્યારે એને સહેજ નમીને જાઓ, તો આવતા દિવસોમાં તમને નમશે. ક્યાંક મેં કીધું એમ કે શ્રદ્ધાના ઠેકાણા થોડાક તમારા દીકરાઓને આપો, થોડીક આસ્થા આપો. એકાદ ઈશ્વરમાં એને એવી શ્રદ્ધા રોપાવો કે તમે આ પૃથ્વી પર ન હોય ને એને એકલું જીવવાનો વારો આવ્યો ને તો એ શ્રદ્ધાના આધારે ટકી જાય. જો ધર્મ છે ને, મારે તો બહુ જ અંગત સમજ છે. ભલે લોકો એવું કહેતા હોય કે ધર્મની હવે શું જરૂર છે, મંદિરોની શું જરૂર છે, આની શું જરૂર છે. બહુ આ એવી વસ્તુ છે. અહીંયા બેઠેલા લગભગ બધાના ઘરે ફ્રીજ હશે. હા, ફ્રીજમાં ટમેટું છે, તમે બહાર રાખો ટમેટું અને ફ્રીજમાં ટમેટું રાખો, થોડુંક મોડું બગડે. ફ્રીજમાં હોય તો કોઈ પણ ફળ હોય કે કોઈ પણ શાકભાજી થોડુંક મોડું બગડે. આ ધર્મ છે ને એ આપણું ફ્રીજ છે. બગડવાનું પૃથ્વી ઉપર તો હોવું છે, બધાએ વયું જવાનું છે, પણ ધર્મના ફ્રીજમાં હશો તો થોડુંક લાંબુ ટકી જશો. તમારા સંતાનોને તમારા શાસ્ત્રોની વાતો કરો. આપણી ભૂલ એ થાય છે કે આપણે આજુબાજુના આપણા પેઢીઓની વાત જ આપણા સંતાનોને આપણે નથી કરતા. કે ત્રીજી પેઢીના દાદા હતા ને આ કરીને ગયા હતા. આપણે તે તકલીફ છે કે લોકો ન્યૂટનને આઇન્સ્ટાઈનને ઓળખે છે, પણ ત્રીજી પેઢીના દાદાએ ઘરમાં કે કુટુંબ માટે સમાજ માટે શું કર્યું તે નથી ખબર. એમને નાઇલ નદીની ખબર છે, પણ આ કચ્છના રણપ્રદેશમાંથી નીકળતી નદીઓ વિશેની માહિતી નથી આપી, કારણ કે આપણે એક દેવાની કોઈ તમાજ નથી કરી. એને ખબર જ નથી કે આપણો આ પહેરવેશ છે એની પાછળના કારણો શું છે. તમે જુઓ, તમારે કચ્છની કેટલી બધી એવી હસ્તકલાઓ છે, કેટલા બધા એવા વર્ક છે, એ દિલ્હીમાં બેઠેલા NID વાળાને ખબર છે. આપણા સંતાનને નથી ખબર કે આ ક્યાંથી આવ્યું. NID વાળી છોકરી ઇંગ્લિશમાં સરસ ફડફડાટમાં બોલે કે આ એ છે, અહીંથી આવ્યું છે ને એના રૂટ્સ અહીંયા છે. અહીંયા બેઠેલા ઉભા રાખીને એક છોકરાને પૂછો, મને નથી ખબર. કેમ? ગળથુથીમાં માત્ર આ નહીં, થોડું આય આપો, ઇતિહાસે આપો. સંસ્કાર માત્ર આટલા નથી કે તમે આમ જો, આપણે બધાને સંતાનો જોઈએ છે. શું કામ? એક મોટું કારણ એ છે કે આપણે ગયા પૃથ્વી પર પછી આપણું કંઈક અહીંયા કોક હોવું જોઈએ. આપણા વિચારો હોવા જોઈએ. તો પહેલા આપણા વિચારો એટલા સારા છે કે આપણા ગયા પછી આ પૃથ્વી પર રહેવા જોઈએ છે. પેલા આપણી જાતને થોડી બદલાવો. અને હું હજી કહું છું, મને તો રૂટ્સ એટલા બધા વાલા છે કે આપણા મૂળિયાની આપણે તે તકલીફ એ થાય છે કે આપણે અત્યારે જે જીવીએ છીએ, જે મૂળ છે ને, એની વાત આપણા સંતાનોને કેવી કરી ખબર છે? કકડાટના રૂપે કરીએ છીએ. હવે આ દાદા ગયા ને આ બધું મૂકતા ગયા કકડાટ, એટલે બાળકને હંમેશા એવું લાગે કે આ પાછું વળીને જોવા જેવું જ નથી. એ અહીંથી ભણે ને, અને આ લોકો તો બહુ જ કલરફુલ વર્લ્ડ જોવાના છે, ઇન્ટરનેટનું વર્લ્ડ જોવાના છે. એટલે તરત એમ કે અમેરિકા વહી જાય ને પછી આ બધું જોવું નથી એક બાજુ. શું કામ? કારણ કે આપણે એને કકડાટથી આપણો ઇતિહાસ, આપણો કુટુંબ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાઓ, આપણી મૂળ શીખવ્યા કે લોભ છે બધી. આપણું હંમેશા બહારના લોકો આવીને કેમ આટલો બધો લાભ લઈ જાય? ક્યારે સમજાણું છે? કારણ કે આપણે આપણા પોતાનાને કીધું નહીં કે આ લાભ લેવા જેવું છે, આ ઉગી નીકળે એવું છે.
ચોક્કસ સંતાનોને ભણાવો. હું તો ત્યાં સુધી સંચાલકોને કહીશ ને શાળાઓને કહીશ કે ભારત કચ્છી સંસ્કૃતિ સભ્યતાનો એકાદ પીરિયડ રાખો દર મહિને, કે જેથી એને કોઈ ખાવ ગામનો અભણ કે જેને કોઈ શિક્ષણ નથી પણ એને વ્રતે રત ખબર છે કે અહીંયા પહેલા શું હતું. આમણે તો આ પહેલાનું કચ્છ જોયું જ નથી, ધરતીકંપ પહેલાનું. માત્ર નેશનલ જ્યોગ્રાફીની ડિસ્કવરીમાં નહીં, તમારા બાળકના હૃદયમાં પણ તો એ કચ્છને રમતું રાખો. લોહીમાં કચ્છ નહીં, વિચારમાં ને વાતોમાં થોડા કચ્છને રાખવાનું રાખો, તો કચ્છ જીવતું રહેશે. પછી અમેરિકામાં હશે, મુંબઈમાં હશે, દિલ્હીમાં હશે, અમદાવાદમાં હશે, પણ એનું ઘર અને એનું કચ્છ એને ત્યાં ઊભું કર્યું હશે. આપણે કે તકલીફ છે કચ્છમાં આવે એ બધું ઊભું કરવું છે. આપણી પેઢી માટે જો આપણને જ સન્માન ન હોય ને, તો આમની પાસે એવી અપેક્ષા ન રખાય કે તમને પગે લાગીને સન્માન આપે. શક્ય જ નથી, શક્ય જ નથી. અને ભણવા માટે જ્યારે સાહેબ થોડીક મહેનત કરાવડાવતા હોય ને, ઉજાગરો કરાવડાવીને 10-10 વાર લખાવડાવીને, તો થોડીક સાહેબને કરવા દો એ માથાકૂટ. કારણ કે સાહેબને સમજાઈ ગયું છે કે આવતા 5 વર્ષમાં ડિગ્રી વગર, ભણતર વગર તમને ક્યાંય હરખે ઘેટાઈ નહીં ચારવા દે. ને સર્ટિફિકેટ માગશે આવતા દિવસોમાં, યાદ રાખજો. એમાંય જીએસટી આવવાનું. એક છોકરા, એક પપ્પા હશે જેને ખબર નહીં હોય કે મારો છોકરો કેટલામાં ભણે છે ને શું કરે છે ને, એટલે છોકરાએ સાહેબને જઈને કીધું કે સાહેબ જો મારા પપ્પાને ખબર પડશે ને કે હું નાપાસ થયો તો બહુ મને મારશે. સાહેબ થોડાક સંવેદનશીલ હતા કે તો શું કરવું, પણ કેવું તો પડશે ને, તારા પપ્પા રિઝલ્ટ લેવા આવશે તો મારે કેવું તો ખરું ને કે ત્યાં દાંડી મારી છે. એ કે સાહેબ ગમે એ રસ્તો કરો, છોકરો રોવા માંડે ને કરગવા માંડે, ગમે નથી મને બચાવેલી હોય કે. એટલે સાહેબે કીધું કે સારું, શિક્ષકો બહુ જ બુદ્ધિશાળી પ્રજાતિ, તમે જો એટલે ચૂંટણીમાં હંમેશા શિક્ષકોને રાખે, એક આટલી ભૂલ ન થાય. એટલા ચીવટવાળા હોય શિક્ષકો. મારી જ્ઞાતિના છે એટલે મને તો હોય ને સન્માન. એટલે સાહેબે જોયું કે હા આવે છે, એટલે આવ્યા પપ્પા, હાથમાં લઈને જ આવ્યા હતા લાકડી, આવે એટલે અહીંયા જ પડી દો. કીધું શું થયું કે, તો સાહેબ કે છોકરો બહુ ડાયો છે, કીધું બધું કરે, લેસન જેટલું આપે બધું કરીએ, પણ મને થોડુંક એવું લાગે છે કે એનો હજી પાયો પાકો નથી થયો. આપણે આ વર્ગમાં હજી એને આ વર્ષે રાખીએ ને તો એનો પાયો પાકો થઈ જાય. તો તરત ઓલા લાકડી નીચે પછાડી, સાહેબ 1 નહીં 3 વર્ષ રાખો પણ નાપાસ ન થવો જોઈએ છોકરો, સમજી લેજો. એ કે નાપાસ થાય નહીં પોહાય, 3 વર્ષ રાખવા વર્ગમાં, પાયો પાકો કરાવડાવી નાખો, નાપાસ નહીં કરવાનો. ક્યારેક કરતા હશે બેટા પપ્પા આવું, અને ત્યારે તમને એવું થતું હશે કે ઓલાના પપ્પા તો જોઈએ ને બધી ખબર હોય, મારા પપ્પાને જ ન ખબર હોય. એવું થઈ જાય, સ્વાભાવિક છે એવું થઈ જાય કે મારા પપ્પાને તો ભણવાની કાંઈ ખબર નહીં, ઓલાના પપ્પાને કેવી ખબર છે કે હવે સાયન્સ લેવાય, હવે મેં આમાં ફિઝિક્સમાં જાય, મારા પપ્પાને તો એ નથી ખબર કે હું કેટલામાં ભણું છું. બેટા તમારા પપ્પાને તમે કયા ધોરણમાં છો એ ખબર ન હોવાથી તમારા પપ્પા તમને પ્રેમ નથી કરતા, તમારા પપ્પાને તમારી ચિંતા નથી, એવું ક્યાંય સાબિત નથી થતું. એ ગેરસમજણમાંથી નીકળી જજો. એને જીવનમાં એ વસ્તુનું મહત્વ ને મૂલ્ય સમજાવવા વાળું આજુબાજુમાં કોઈ નહોતું, અથવા તો એ જે વિશ્વમાં, એ જે જગતમાં જીવે છે એ જગતમાં આનું મહત્વ નથી કે તમે કયા ધોરણમાં છો. એને ચોક્કસ એ વસ્તુનું મહત્વ છે કે મારો દીકરો ક્યાં છે, મજામાં છે, એને એટલી ચિંતા છે, તો એની પણ કદર કરવાનું રાખો. પપ્પાઓની કમ્પેરિઝન ક્યારેય ન કરો. હા, એ જુદી વસ્તુ છે કે મા બાપ હંમેશા સંતાનોની કમ્પેરિઝન કરતા હોઈએ છે. હું ઘણી બધી રસ્તા હસતા કહું કે મા બાપ હંમેશા પોતાના સંતાનોને એવું કહે ને કે ભાઈ ફલાણા ભાઈનો છોકરો જો કેવો છે, ફલાણા ભાઈની દીકરી જો કેવી છે, ફલાણા ભાઈને ફલાણા જો કેવું કેવું બધું છે. તમને શું લાગે છે ક્યારેક આપણા છોકરાએ આપણને કીધું હોય તો, આ ધીરુભાઈ અંબાણી જો તમે જુઓ, કોઈ સંતાને ક્યારેય મા બાપ માટે આવી ફરિયાદ કરીશ?
ફલાણા મમ્મી જો નહીં, એણે તમને જેવા છો એવા એક્સેપ્ટ કરી લીધા છે કે મારા મમ્મી પપ્પા આવા છે, આવું પહેરે છે, આવું બોલે છે, તો ક્યાંક મા બાપ તરીકે તમારે પણ એ સ્વીકારી લેવું જોઈએ કે મારો બાળક છે એ સાયન્સમાં આટલા જ લાવે, આનું બાળક ભલે સાયન્સમાં ત્યાં લાવે. નાપાસ ન થવું જોઈએ, આપણે એક જ નિયમ રાખવાનો, પાયો પાકો થવો જોઈએ. એ વસ્તુ પર ધ્યાન રાખો. નસીબદાર છો કે આવી સરસ સંસ્થાઓ મળી છે કે જે લોકોને તમારા કરતાં પણ વધુ ચિંતા તમારા બાળકની અને એના ભવિષ્યની છે. તો સંસ્થાઓનો સતત આભાર માનતા રહો અને તમારા બાળકમાં એ આભારનો ભાવ હંમેશા જગાડતા રહો. એક વસ્તુ યાદ રાખજો, તમે આજે ભૂલ્યા ને, તમારા બાળકમાં એ આભારનો ભાર મારવાનો કે એને એક થેન્ક્સનો ભાવ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, તો આવતા દિવસોમાં તમારા બાળકને તમે જ્યારે એમ કહેશો ને કે અમે તમારી માટે આટલે કર્યું, ત્યારે તમારું બાળક તમને એમ કહેશે કે હું નવાઈ કરી. કારણ કે આપણે ક્યારેય આપણા બાળકોને શીખવ્યું નહીં કે કોક આપણી માટે કાંઈક કશું કરતું હોય તો એનો આભાર મનાય, એની સામે ન થવાય. બસ આટલી જ વાત છે. સુંદર મજાનું ઉપરવાળાએ જીવન આપ્યું છે. મેં કીધું એમ કે તમે તો એ કચ્છમાંથી, એ પીડામાંથી, તકલીફમાંથી બહાર આવેલા છો, એટલે તમને મૂંઝારાની ખબર છે. જ્યારે ઈશ્વરે તમને આટલું સરસ જિંદગી આપી છે. તમે જો કચ્છ તો ધરતીકંપમાંથી નીકળ્યું, આમાંથી નીકળ્યું, આપણે કોરોનામાંથી બધામાંથી બહાર આવી ગયા. એનો અર્થ એવું છે કે ઈશ્વરને હજી ક્યાંક શ્રદ્ધા છે મારા ને તમારા ઉપર કે આને જીવતા રાખો, આ દહને બદલાવી શકે એમ છે, દહને હારા રાખી શકે એમ છે. તો ઈશ્વરની શ્રદ્ધાને થોડીક સાચી પાડો. અહીંયા બેઠેલા તમામ શિક્ષકો અને સંચાલકોને ખુલ્લા દિલે સાંભળો અને તમારા બાળકને સમજવાનો પ્રયાસ કરો. અને જે બાળકો, જે દીકરીઓ દીકરાઓ અહીંયા બેઠા છે નાના નાના, એમને પણ વિનંતી છે કે તમારા મા બાપના પહેરવેશ જૂનવાણી હોઈ શકે, એના વિચારો જૂનવાણી નથી. એટલા માટે સાબિત થાય છે કે ત્યાં કામ કરે છે, મજૂરી કરે છે, તમને ભણવા મોકલે છે. તમને જો નવું જગત સમજાઈ ગયું હોય, નવી વિચારધારા સમજાઈ ગઈ હોય, તો તમારી ફરજમાં આવે છે કે તમે ત્યાં ગામમાં જઈને કહો કે હવે આમ થાય છે, હવે જગતમાં આમ જીવન બદલાય છે. એકબીજાને સમજતા રહ્યો, એકબીજાને સન્માન આપતા રહ્યો. આ જગતમાં પ્રેમ કરતાં પણ વધુ મહત્વનું છે એકબીજાને સન્માન આપવાનું છે. આપણે સન્માન આપવામાં ચૂકી ગયા એટલે તકલીફ થઈ ગઈ. થેન્ક યુ સો મચ. આભાર બેન. હાજી ચહેરા એવું કહે છે કે હજી તમારા સંવાદને અમે પી રહ્યા છીએ, ખાલી સાંભળી નહીં. આપે કાનોથી સાંભળ્યું નથી પણ પીધું છે, અને આને થોડું ઘણું પચાવીએ તો આ કાર્યક્રમની સફળતા એ જ ગણાય. એક એક વાત આપણે ટચ થતી હતી ને, બરાબર આપણે લાગુ પડતી હતી. કદાચ શિક્ષણ માટે આ સંસ્થા આપ સૌના આશીર્વાદથી કામ કરી રહી છે, પણ આ સંસ્કારનું બુલંદ કામ એ તો માતા પિતાએ અને અમારા બધા ભાગે આવે છે. આ કામ ગુરુજનોએ, આ કામ એમના ભાગેનું કામ છે. અને અત્યારની પેઢીને આની તાતી જરૂર છે. કેમ કે હું માનું છું ત્યાં સુધી કદાચ આ પેઢી, તમારી પેઢી, એમની પાસે સમય પણ હતો અને ઘરે બેસીને વાર્તાલાપ પણ થતો હતો. આજે અમારી પાસે આ ટાઈમ જ નથી. મારા જનરેશન પાસે, મારા જેવડી પેઢી પાસે એ સમય જ નથી કે એના સંતાનોને આવા વિષય ઉપર વાત કરી શકે. એટલે હવેનો સમય જે આવી રહ્યો છે આપણી પાસે, આપણે દોડધામ ભરી જિંદગીમાં છીએ, તો આવા કાર્યક્રમો થકી આપણો ઉદ્દેશ એટલે એટલો જ છે કે ક્યાંક કોઈક વાત આવી કાને પડી જાય અને એક અવળા માર્ગે જતી આ પેઢી એમાં બચી જાય.
આપણી પાસે આર્થિકતા, આપણી રહેણી કહેણી ખૂબ મજબૂત થઈ રહી છે, પણ એની સાથે આ પાયાની જે એક જરૂરિયાત છે સંસ્કાર, એ ખૂબ આવશ્યક અને તાતી એની જરૂર છે. એટલે આવા માધ્યમોથી આ આપણને સાંભળતું હોય છે. ઘણી બધા વિષયોની બેને વાત કરી અને ઘણી બધી ટોપિક મને એવું લાગતું સાંભળતો ત્યારે, જેટલા આવા કેટલાય ચહેરા સાંભળતા તે લાગતું હશે એમને કે એક એક વાત ઉપર જાણે કેમ કરંટનો ઝાટકો લાગે, એવા ઝાટકાઓ માંથી પસાર થવાતું હતું. એક વાત ટચ થાય એવી તમને બેને કરી, આ દુનિયામાં સૌથી નિસ્વાર્થ કોઈ પ્રેમ કરી શકે તો એ માતા પિતા છે. પત્ની પણ કદાચ ક્યાંક સ્વાર્થથી પ્રેમ કરે, બની શકે છે, પણ મા બાપ એક એવું પાત્ર છે એની અંદર ક્યારેય સ્વાર્થ નથી હોતો. એટલે એને સમજવાની આપણે પૂરી કોશિશ કરીશું અને ક્યાંક અધૂરાશ રહેતી હશે એની પૂર્તતા કરવાનો આપણે પ્રયત્ન કરીએ. ખુલ્લા સંવાદ, હમણાં જ થોડા દિવસ પહેલા આપણી કચ્છી લેવા પટેલ સંસ્થાની અંદર બેનનો પ્રોગ્રામ હતો, એનો વિષય હતો મા દીકરી સંવાદ. એવી જ રીતે બાપ દીકરો, દીકરો અને મા, આમની વચ્ચેનો એક એવો સંવાદ થાય, ખુલ્લો સંવાદ થાય, બહુ જરૂરી છે. તો ત્રીજી વ્યક્તિની એમાં જરૂર ક્યારેય પડશે નહીં, આવું મારું મંગત માનવું છે. અને એક ટકોરબેને કરી શ્રદ્ધાના સ્થાનો દેખાડીએ, આપણી પેઢીને આપણે શ્રદ્ધાના સ્થાનો દેખાડીએ, અંધશ્રદ્ધાના નહીં. 10 વાર અહીંયા જવાથી સારું થઈ જશે એમ નહીં, પણ એક વાર કે 100 વાર ભલે કરવું પડે, પણ એ તારા હાથે જ કામ થશે, તારા હાથે જ કામ થશે. આવું એને આપણે શીખાડીએ. બસ આવો એક ઢાંચો તૈયાર થાય. આપણી તો પરિકલ્પના છે કે વર્ષમાં દર વખતે, આ ટ્રસ્ટીઓને પણ મારી વિનંતી છે કે વર્ષમાં એકવાર આવું આયોજન દર વર્ષે થાય, જેનાથી આપણી આ પેઢી અને આપણે બધા સાથે હોઈએ. જરૂરી એ છે ખાલી દીકરાઓ સાંભળી લે તો અર્થ સરસ, ખાલી દીકરીઓ સાંભળી લે તો અર્થ ના સરસ, પણ દીકરા દીકરી સાથેના માવતર હોય, આખો પરિવાર, આખું ઘર જ્યારે ભેગું બેઠું હોય અને સાંભળે ત્યારે જ આ પોઈન્ટ ટચ થાય. અને આજે હું સાર્થકતા અનુભવું છું એની કે તમારા સુધી આ વાત પહોંચી છે. અને આપણે ઘરે હોઈએ કે સંસ્થામાં હોઈએ, આપણે આ કામ કરવાનું છે. માત્ર શિક્ષણ નહીં, શિક્ષણની સાથે આ બહુ શિક્ષણ તો દોડતું આવશે. જ્યારે આ વસ્તુ હશે, આપણું બાળક કે આપણે જ્યારે આ રીતે તૈયાર હશું ત્યારે એ 100% આવશે. અને એ ક્યારે ના સમજવું કે અહીંયાથી હું બોલી રહ્યો છું, હું એમાંથી અલગ છું, ક્યારે ના સમજવું. આપણે બધા એક છીએ અને એ બધાની સાથે આવી સ્થિતિઓ આવવાની છે. તો એના માટે એવો પ્રયત્ન કરીએ કે એમાંથી કેમ આબાદ રહી શકાય અને કઈ રીતે આપણો ઢાંચો મજબૂત આપણે તૈયાર કરી શકીએ. પુનઃ એકવાર ધન્યવાદ બેને, એમના કિંમતી સમયમાંથી શેખ ભાવનગરથી એક અવાજ અહીંયા આવી અને આપણી વચ્ચે એમને સંવાદ સાધ્યો. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી લેવા પાટીદાર બોર્ડિંગ આ સંસ્થા વતી હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું કે આપે આપનો સમય અમારા માટે આપ્યો. અને આપની એક એક વાત ની અમે સૌએ તમે જોઈ જ રહ્યા છો, ખાલી નોંધ નહીં પણ અમે એને પીધી છે. અને આશા રાખીએ કે દીકરાઓ, ખાસ દીકરીઓ, આશા રાખીએ કે આપણા માવતરોની સાથે એવા કોઈ જીદ ભર્યા સંવાદો નહીં કરીએ ક્યારે. એક આટલું ખાલી એક પ્રતિબદ્ધ બનીએ, આપણે જીદ ભર્યા સવાલો નહીં કરીએ. ઈ રાજી, એમાં આપણે રાજી. આવો એક ઢાંચો તૈયાર કરીએ જેથી કરીને આવનારી પેઢી ખૂબ આછી આગળ સમૃદ્ધ બનશે. છેલ્લે બેનના આભાર સાથે આપ પણ આપણી ખેતીનું કામ મૂકીને, બીજું કામ મૂકીને શેકા સંસ્થામાં આવ્યા અને આપે લગભગ કલાક સુધી નેહલબેનને શાંતિપૂર્વક સાંભળ્યા અને પીધા. એના માટે આપનો પણ આભાર. એના પહેલા 5 મિનિટ એવી આપું છું કે આપમાંથી કોઈએ કંઈ સવાલ પૂછવો હોય તો નેહલબેનને અને આપ સંવાદ સાધી શકો છો. આપનામાંથી કોઈને પણ એવા કોઈ સવાલ હોય, પરિવાર રિલેટેડ કોઈ પણ પ્રકારના ક્યાંય સંવાદ કરવો હોય તો એ કરી શકે છે. આ 5 મિનિટ આપની છે. વિદ્યાર્થીઓમાંથી, માવડીઓમાંથી, વડીલોમાંથી
કોઈએ કાંઈ સવાલ? આપણું ઘરનું આંગણું છે, વિષય પણ ઘરનું, ઘરે સંસ્કારનું મૂળ આવો વિષય છે. આપણું ઘરનું આંગણું છે અને ઘરે આવા સંવાદ થવા જોઈએ. મેં કીધું ને, આપણે ઘણીવાર કહેતા નથી અમુક વસ્તુ ઘરે. દરેક વસ્તુ ઘરે જણાવવી જોઈએ અને બધાને ખબર હોવી જોઈએ કે આજે આ ઘટના બની છે, આવું થયું છે. કોઈએ કાંઈ કેવું છે? બેન, આપનો વિષય ખૂબ સારી રીતે પીવાઈ ગયો છે અહીંયા અને ખૂબ સાર્થક નીવડશે એવી આ બધા પાસે અભ્યર્થના રાખી અને આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં. ફરીથી એકવાર નેહલબેન, તમને કદાચ ખ્યાલ નહીં હોય, આ કાર્યક્રમને માણવા માટે મુંબઈથી પણ ઘણા બધા મિત્રો પધાર્યા છે. નંદી બાપાએ વાત કરી હતી કે અમે લગભગ 10-12 જણા નેહલબેનને સાંભળવા માટે સંસ્થામાં આવીએ છીએ. અને આ વિચાર કરો, આ લોકોની ચિંતા ઘણીવાર એ જ કામ કરી રહ્યું છે, તાકાત મોટી કામ કરી રહી છે કે સંસ્થાનો નાનો કેવો પણ કાર્યક્રમ હોય ત્યારે મારી હાજરી, અમે આવશું, આવો એમનો ભાવ. અને ક્યારે પણ કોઈ પણ કામ હોય ત્યારે હંમેશા ખડે પગે રહીને આ સંસ્થા માટે જીવ બાળતા હોય. માત્ર પેટ્રોલ નહીં, જીવ બાળે. અને એનાથી જ કદાચ આવી ફળશ્રુતિઓ મળી રહી છે. આપણે ક્યારે વિચાર કર્યો છે? આપણી કલ્પનાથી જ, આપણી તાકાતથી જ બાળકને મૂકી જાઓ પછી કોઈ ચિંતા કરવાની રહેતી નથી. આ લોકો ચિંતિત છે અહીંયા. હા, આવો. આવી જાવ, અહીંયા જ આવી જાવ. ધન્યવાદ. મારે દીકરાનો દીકરો 2.5 વર્ષનો છે. એટલે હું સિગરેટ પીતો હતો. એટલે આ 1 વર્ષ પહેલાની વાત છે. ગયા ડિસેમ્બરમાં, ત્યારે તો એની ઉંમર સમજો 1.5 વર્ષની હશે. છતાંય મને સિગરેટ પીવાની આદત હતી. એટલે હું સિગરેટ ઘરે બી પીતો અને બારે બી પીતો. પણ એકવાર એને હું જોઈ ગયો. એક દાંડી હતી ઢોલ વગાડવાની. એ દાંડીથી એણે આમ પકડીને એક્શન કરી અને મને અફસોસ થઈ ગયો. ત્યારથી મેં સિગરેટ છોડી દીધી છે. હજી આજ 12 મહિના થયા, આજથી સુધી મેં સિગરેટ નથી પીધી. મને બહુ અફસોસ થયો. ધન્યવાદ. ધનસિંહભાઈએ એમના હૈયાની વાત કરી. આવું બને છે. મને એ ખ્યાલ છે કે આ બાજુ ખાસ આપણી પેઢી આ સ્વીકારે જેવી વસ્તુ છે. ધનસિંહભાઈ તો કીધું મેં મૂકી દીધી, પણ કદાચ આવું બને જૂની પેઢી એમની કદાચ આદત લાંબા સમયની હોય તો એને થોડીક બાજુએ મૂકીને એમની પાસેથી જે સારું છે ને લેવા જેવું છે. આના સિવાય સારું ઘણું બધું લેવા જેવું છે. ધરમસિંહભાઈનું ઉદાહરણ એના માટે જબરજસ્ત છે કે પેલા આચરણ, સૌ પ્રથમ આપણું આચરણ. હું પીશ તો મારા દીકરાને ના નથી પાડી શકવાનો, સીધી વાત છે. પણ એને કહેવાની જરૂર નથી કે તું આ ન કર, તો એ જાતે કરશું. હું સવારે રોજ મંદિરે પગે લાગુ, મારો દીકરો મંદિરે પગે લાગવા મંડી ગયો લાગે છે. કેમ કે જેવું કરશો જ એવું બાળકને શીખવાની જરૂર છે જ નહીં કે આમ કર તેમ કર. આદેશો દેવાની જરૂર નથી. જેવું કરશો એવું કરશે. એના માટે ધનસિંહભાઈ મોટું ઉદાહરણ આપણી પાસે છે. આપણા માંથી જ આ ઉદાહરણ છે. જોરદાર ધનસિંહભાઈ માટે એકવાર તાળીઓ લઈ. આ સિવાય બહુ સમયસર આપણે ચાલી રહ્યા છીએ, 5-10 મિનિટ. કોઈ કાંઈ કેવું હોય તો હજી પણ આ બાજુ મારા બાળકો તરફથી કોઈ કાંઈ કેવું હોય? સમજાણું? બધું બરાબર સમજાણું? આ બાજુ ટેણી આવો ને, કંઈક પૂછું તો આવડે? આવડ્યા કરતા અને જાળવી રાખજો. જે વાતો થઈ ને બેટા, તમારી ઉંમર ખૂબ જ નાની છે. કદાચ આ વિષયને તમે ના પી શક્યા હો તો વાંધો નહીં, પણ અહીંયાથી અમારે આ જ કરવાનું છે. 2% ઓછા આવશે ને તો હાલશે. તમને 2% ભણવામાં ઓછા આવશે તો વાંધો નથી, માફ છે.
પણ આ સંસ્કારની અંદર 1% 0.0 પણ ઓછો નહીં ચલાવી લેવાનો. આ એક ધ્યાન રાખજો. છેલ્લે સૌનો આભાર વ્યક્ત કરું છું આ સંસ્થા વતી. આ છેક રાપરથી છાત્રાલયથી આટલી દીકરીઓ અહીંયા આવી છે. એમના ગૃહમાતા સાથે છે રિંકલબેન, સુમિતાબેન, એમનો પણ અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. આ સાથે બશીર ભદ્રની એક શેર કહી અને આભાર વિધિ પૂર્ણ કરી અને રાષ્ટ્રગાન લેશું. રાષ્ટ્રગાન થયા પછી અહીંયાથી કોઈએ જમ્યા વગર જવાનું નથી. ભોજન તૈયાર છે. આપણે સૌ સાથે ભોજન લઈ અને પછી તમારા દીકરાઓને ભરપૂર પ્રેમ આપીને મળજો, ભરપૂર અનહદ પ્રેમથી મળજો, પણ ખોટો પ્રેમ ના આપતા. બેને વાત કરી હતી ને, હા, તમારો પ્રેમ અતિરેક ના થઈ જવો જોઈએ, અને તમારો વાલ અતિરેક ના થઈ જવો જોઈએ. એની ખાસ આપણે કાળજી હંમેશાને માટે લેવાની છે.